ઘણીવાર આપણે એક્સેલની અંદર સ્ક્રોલિંગનો પ્રશ્ન આવતો હોય છે। જેમ કે અહીંયા એક શીટ છે, અહીંયા હું રાખીને કર્સરથી હું સ્ક્રોલ કરું છું, પરંતુ એ થતું નથી, બરાબર। હવે ઘણીવાર આ ક્વેશ્ચન આવે છે। હવે અહીંયા નીચે જો, અહીંયા ગોવિંદભાઈ બકાભાઈ વાઘરી એ નામ લખેલું છે, અને ઉપર અહીંયા જો એડ્રેસ બારમાં પણ નામ બતાવે। નીચે ક્લિક કરું છું તો કે રિલાયન્સ લખેલું છે, સ્પેલિંગ મિસ્ટેક છે તો એડ્રેસ બારમાં પણ બતાવે છે। ત્યાર પછી નીચે ઉદ્દેશીનું નામ લખેલું છે, તો અહીંયા ઉદ્દેશીનું નામ એડ્રેસ બારમાં બતાવે। હું નીચે કર્સર લઈ જાઉં છું તો એ કર્સર નહીં બતાતું હોય, પણ ત્યાં જો છોટાભાઈનું બીજું નામ છે। બીજી વાર મેં નીચે લઈ ગયો, સુરેશભાઈનું નામ ફરે છે, પરંતુ અહીંયા જો તે મારું કર્સર જે છે એ નીચે નથી રહેતું, એટલે કે એક્સેલની અંદર મારી જે આ સીટ છે છોંટી ગઈ છે। તો આવું થવાનું કારણ શું છે? તો કે આનું એક જ સોલ્યુશન છે કે આ જે સીટ છે એને ફ્રીઝ કરેલી હોય તો તેને અનફ્રીઝ કરવું પડે। તો એની માટે તમારે વ્યૂમાં જવું પડે, વ્યૂમાં જઈને ફ્રીઝ પેન પર ક્લિક કરવાની, અને ત્યાં જઈને અનફ્રીઝ પેન તમે આપી દેશો, એટલે તમે જોઈ શકો છો અહીંયા અનફ્રીઝ પેન એ આપી દેશો, એટલે તમારો જે આ સ્ક્રોલિંગનો પ્રશ્ન છે અત્યારે જે આપણે એરર આવે છે, તો હવે જો અહીંયા મૂકીને હું સ્ક્રોલ કરું છું માઉસથી, તો જો હવે સ્ક્રોલ થવા મળ્યું, બરાબર। તો ફ્રી સ્ક્રોલ થઈ ગયું। તો આ ઇસ્યુ બધાને ઘણીવાર આવતો હોય છે, જે આપણને તેનો આઈડિયા ખબર નથી હોતી, પરંતુ આવી રીતે તમે અનફ્રીઝ કરી દેશો તો જો ફ્રીઝ કરેલું હશે તો તે વર્ક કરશે।